આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર મિલિંદ બાપના દ્વારા વર્ષ 2025-26 માટે ₹1055.32 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। ત્યારે આ બજેટથી આણંદની જનતાને શું મળશે તેવી કેટલીક બાબતોને ટૂંકમાં સમજીએ, જેમાં સૌપ્રથમ ટેક્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। આણંદ મહાનગરપાલિકામાં કુલ સમાવેશ થતા 14 રોડને આરસીસી રોડ બનાવવામાં આવશે। આણંદના ગોયા તળાવને અમદાવાદના કાંકરિયા તળાવના થીમ બેઝ ઉપર તૈયાર કરવામાં આવશે, ત્યારે અન્ય તળાવોના બ્યુટિફિકેશન અને ડેવલપમેન્ટનું કામ હાથ ધરાશે। બોરસદ ચોકડી ફ્લાયઓવરની નીચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવશે। આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં 4 નવા યોગા સેન્ટર તથા 2 નવા ઓપન જીમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ બજેટમાં 2 નવી લાઇબ્રેરી અને સ્ટડી સેન્ટરને નોલેજ સેન્ટર તરીકે વિકસાવવાનું આયોજન કરાયું છે। ડિજિટલ એજ્યુકેશનને પ્રોત્સાહન આપવા માટે તમામ શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમનું આયોજન કરવામાં આવશે, સાથે જ એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું પણ આયોજન કરવામાં આવશે। ફાયર સંબંધિત સુરક્ષા માટે એક નવો વોચ ટાવર અને એક નવા ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। ભારત સરકારની પીએમ ઈ બસ યોજના અંતર્ગત 10 ઈ બસ મેળવવાની દરખાસ્ત કરવામાં આવશે। તદુપરાંત જિલ્લામાં 10 ઈવી ચાર્જિંગ સ્ટેશન પણ ઊભા કરાશે। કચરાના નિકાલ માટે 6 નવા ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન બનાવવામાં આવશે, સાથે 10 એસ્પિરેશનલ એટલે કે હાઈ ક્વોલિટીના પબ્લિક ટોયલેટ પણ બનાવવામાં આવશે। આણંદ શહેરમાં ટ્રાફિક વાળા ચોક સર્કલ પર મોડર્ન ટ્રાફિક સિગ્નલનું નિર્માણ તથા શાળાઓ, સરકારી ઓફિસીસ અને ગાર્ડન અને અન્ય સ્થળો પર સીસીટીવી કેમેરાસ લગાવવામાં આવશે। આ બજેટમાં રજૂઆત કરાયા મુજબ સરદાર સાહેબનું નવું મ્યુઝિયમ તથા ફૂડ ટેસ્ટિંગની લેબ પણ બનાવવામાં આવશે। મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ થતા ગ્રામ્ય વિસ્તારોના જે જર્જરિત રસ્તાઓ છે તેને લઈને પણ કામગીરી કરવામાં આવશે। મહાનગરપાલિકામાં સમાવેશ થતા ગામડાઓ તથા તમામ વિસ્તારોમાં ડોર ટુ ડોર 100% વેસ્ટ કલેક્શન કરવામાં આવશે।